હેલો એવરીવન, હું છું જાનવી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અપના રેડિયો અપની આવાઝ. આજના એપિસોડમાં હું વાત કરવા જઈ રહી છું મહાકુંભના બજેટ વિશે. મહાકુંભના શરૂઆતના દિવસોમાં એવું અનુમાન હતું કે 40 કરોડથી વધુ લોકો આ કુંભમાં સ્નાન માટે આવશે. એટલા માટે જ યુપી સરકારે 6,382 કરોડનું ટોટલ બજેટ બહાર પાડ્યું હતું કે જેમાં 5,600 કરોડ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આપવામાં આવ્યા હતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ બજેટ પૂરું પાડવામાં આવ્યું હતું, પૂરતી સગવડો પૂરી પાડવા માટે. અને આ વર્ષે મહાકુંભમાં અંદાજિત 45 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવ્યા હતા અને હજુ પણ પ્રયાગરાજમાં લોકો જાય છે અને સ્નાન કરે છે, કે જેમાં એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના વાઇફ લોરેન પોવેલ જોબ્સ પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ આવ્યા હતા. તેની સાથે ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ફાઉન્ડર નારાયણ મૂર્તિના વાઇફ સુધા મૂર્તિ પણ આવ્યા હતા. સાવિત્રી જિંદાલ, હેમા માલિની જેવા કેટલાય મહાન લોકો, VIP લોકો પ્રયાગરાજમાં સ્નાન માટે આવ્યા હતા અને હજુ પણ લોકો જાય છે. આ વર્ષેનો મહાકુંભ તે ખાસ શું કામ છે? કારણ કે પૂરા વર્લ્ડમાં આટલી પબ્લિક ક્યાંય ભેગી નથી થઈ જેટલી પ્રયાગરાજમાં આ વર્ષે આ 45 દિવસમાં ભેગી થઈ છે અને આ બધા લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે, પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરી છે. એટલા માટે જ આ મહાકુંભ ખાસ છે અને નેક્સ્ટ મહાકુંભ તે 144 વર્ષે 2169માં આવશે. એટલે એ મહાકુંભ ખાસ હશે, પરંતુ કુંભ મેળો તે ઉજ્જૈનમાં 2028માં પણ યોજાશે. તો જે લોકો પણ આ કુંભ મેળામાં, આ મહાકુંભમાં ન જઈ શક્યા હોય તે ઉજ્જૈનમાં પણ કુંભ મેળામાં જઈ શકશે અને ત્યાંનો પણ લાવો લઈ શકશે. આ હતી મહાકુંભ પર્વ વિશેની ઇન્ફોર્મેશન અને સિરીઝ. તમને હજુ પણ નવી ઇન્ફોર્મેશન, નોલેજેબલ ઇન્ફોર્મેશન અને સ્ટોરીઝ સાંભળવી હોય તો મારી સાથે, જાનવી સાથે હંમેશા સાંભળતા રહો રેડિયો LJ 90.8 FM પર અપના રેડિયો અપની આવાઝ. ગુડ બાય.